હે એવરીવન, વેલકમ બેક. તો હવે આપણી એસટીઆઈ પ્રિપરેશનના આપણે લાસ્ટ એક મંથમાં એન્ટર કરી દીધું છે. આ આપણી પ્રિપરેશન જર્નીનો એ ફેઝ છે જ્યાં ઇટ્સ લાઈક નાઉ ઓર નેવર, રાઈટ? તમે આટલા મંથ્સ બહુ વાંચ્યું હશે. હવે આપણે આ મંથમાં આપણી પ્રિપરેશનને એ ડાયરેક્શનમાં લઈ જવાની છે કે જ્યાં આપણે આપણા હાર્ડવર્કનું એક્ઝિક્યુશન કરી શકીએ, પેપરમાં ક્વેશ્ચન્સ ટીક કરી શકીએ. તો થોડી વાત કરીએ કે આ મંથમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું. તો લેટ્સ ફર્સ્ટ ટોક અબાઉટ વોટ નોટ ટુ ડુ. પહેલી વાત છે, હવે કોઈ નવી બુક વાંચવાની શરૂ નથી કરવાની, કોઈ નવી પીડીએફ કે એવું કશું જ નવું નથી વાંચવાનું. આ મંથ આપણું મોસ્ટલી ડેડિકેટ થવું જોઈએ રિવિઝન પાછળ, રાઈટ? તમે એવા કેન્ડિડેટ છો જે અમુક ટાઈમથી પ્રિપરેશન કરી રહ્યા છો અને મોટામોટી એકવાર પણ જો તમે સિલેબસ કવર કર્યો છે અને તમે કોઈ એક્ઝામ માટે અપિયર થયા છો તો તમે એક ચીજ નોટિસ કરી હશે કે ત્યાં એવા ક્વેશ્ચન્સ કે જે તમને વાંચ્યું તો હતું, તમને ખબર છે કે આ મેં ક્યાંક વાંચ્યું છે પણ હવે યાદ નથી આવતું, કે તમને ઓપ્શન્સમાં કન્ફ્યુઝન થઈ ગયું. તો એવા ક્વેશ્ચન્સ જો સાચા ટીક થઈ ગયા હોત તો મે બી આપણે કટ ઓફ સુધી પહોંચી જતા. તો વોટ ડઝ ધીસ હોલ થિંગ ઇમ્પ્લાય ઇમ્પોર્ટન્સ ઓફ રિવિઝન? તો બસ હવે આપણે આ મંથમાં મોસ્ટલી રિવિઝન કરવાનું છે. અચ્છા, આ રિવિઝન કઈ રીતે કરવાનું છે? હવે તો એમાં બે વસ્તુઓ છે. ફર્સ્ટ છે પીવાયક્યુ, સેકન્ડ છે મોક ટેસ્ટ. પીવાયક્યુ માટે તમે એવું કરી શકો કે દરરોજ એટલીસ્ટ 50 પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો. અટેમ્પ્ટ કરીને કયા સાચા પડ્યા કયા ખોટા પડ્યા એટલું ખાલી જોવાનું નથી. જે એમાં ખોટું પડે છે, જે નથી આવડતું, એના પર પછી આપણે ફોકસ કરીને એને રિવાઇઝ કરવાનું છે. એવી અમુક વસ્તુઓ હશે જે તમે પહેલી વાર જોતા હશો, એ પહેલાં તમે ક્યારેય નહીં વાંચ્યું હોય, તો એ ચીજને તમે સ્કીપ કરી શકો. એના જગ્યાએ એવી વસ્તુ જે તમને આવડે છે પણ થોડું રિવિઝન માંગી રહી છે તો એના પર ફોકસ કરો. એ વસ્તુને સ્ટ્રોંગ બનાવો, ના કે કોઈ નવી વસ્તુ ઉઠાવીને એને હવે અત્યારે આપણે વાંચીએ, બરાબર? તો એક તો છે પીવાયક્યુઝ. પીવાયક્યુઝમાં કોઈ વાર એવું થતું હોય છે કે એના એ ક્વેશ્ચન્સ પેપરમાં આવતા હોય છે, તો એ પણ ફાયદો મળી રહેશે તમને. પેપર જીપીએસસી કઈ રીતે સેટ કરે છે, ક્વેશ્ચન્સ કઈ રીતે બને છે એનો ખ્યાલ આવી જશે. તો આના માટે છે પીવાયક્યુઝ. બીજું છે મોક ટેસ્ટ. આ મહિનામાં એટલીસ્ટ 5 દિવસમાં એક ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપવાનો. આ ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપ્યા પછી એનું એનાલિસિસ કરવાનું. હવે એનાલિસિસ કઈ રીતે કરવાનું? એમાં પહેલાં છે ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કેટલા થયા, એક્યુરસી કેટલી રહી. કોઈ એવા ક્વેશ્ચન્સમાં તમે સ્ટક થઈ ગયા, એના લીધે તમારું બહુ ટાઈમ બગડી ગયું, કોઈ મેથ્સ રિઝનિંગની પઝલમાં કે ત્યાં બહુ ટાઈમ જતો રહ્યો હોય, એની જગ્યાએ બીજા 2 ક્વેશ્ચન સ્ટીક કરી શકતા હતા જે કદાચ સાચા પડત. બીજું છે ટાઈમ મેનેજમેન્ટ તમે કઈ રીતે કર્યું. શું તમે છેલ્લા ક્વેશ્ચન સુધી જઈ શક્યા કે પછી એવું થયું કે આખું પેપર જ ના જોવાયું અને આવડતા ક્વેશ્ચન તમે જોયા જ નહીં અને એટલે રહી ગયા? તો આ બધી વસ્તુઓ નોટિસ કરવાની, એને કહેવાય એનાલિસિસ. આ એનાલિસિસ કર્યા પછી, પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કર્યા પછી એનું સોલ્યુશન કરવાનું. હવે મોસ્ટ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન તો એ જ હશે કે રિવિઝન બાકી છે, તો રિવિઝન કરવાનું. અચ્છા, મોક ટેસ્ટની વાત છે તો હવે આપણી વેબસાઇટ પર mocktailacademy.com પર જે મોક ટેસ્ટ મૂકેલા છે, ફૂલ લેન્થ પણ છે અને સબ્જેક્ટ ટેસ્ટ પણ છે. એમાં 2 સબ્જેક્ટ ટેસ્ટ ફ્રી છે, તો તમે એકાદ ટેસ્ટ આપીને જુઓ. એ ટેસ્ટ એવી રીતે ડિઝાઇન થયા છે જેવી રીતે જીપીએસસી અત્યારે ક્વેશ્ચન્સ પૂછે છે, બહુ ચોકસાઈથી લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ડિઝાઇન થયેલા એ મોક ટેસ્ટ છે. તો તમે એકવાર એકાદ એ ટેસ્ટ આપીને જુઓ અને તમને લાગે કે એનાથી તમને બેનિફિટ થશે તો તમે એ સિરીઝ પણ પરચેસ કરી શકો. ઓકે, તો ફર્સ્ટ હતું પીવાયક્યુઝ, સેકન્ડ થિંગ મોક ટેસ્ટ. હવે નેક્સ્ટ છે ફેક્ચ્યુઅલ ડેટા. પેપરમાં જે ફેક્ચ્યુઅલ ડેટા રિલેટેડ ક્વેશ્ચન્સ હોય છે, ફોર એક્ઝામ્પલ જિયોગ્રાફીમાં આપણે માઉન્ટેન હિલ્સ, નદીઓ, નેશનલ પાર્ક્સ, બાયોસ્ફિયર રિઝર્વ્સ એ બધું જે પૂછાતું હોય છે, મેચ ધ પેર ટાઈપના ક્વેશ્ચન્સ. પછી 2011ના સેન્સસ ડેટા મુજબ જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. આર્ટ એન્ડ કલ્ચરમાં, લિટરેચરમાં અમુક પુસ્તક કયા લેખકે લખ્યું હતું. પોલિટીમાં
કયા અમેન્ડમેન્ટથી કયો સુધારો થયો હતો, કયું આર્ટિકલ શેના માટેનું છે, આ પ્રકારના જે ફેક્ચ્યુઅલ ડેટા કહેવાય છે, તો એ એક વખત વાંચવાથી યાદ ના રહે. તમે પાસ્ટમાં વાંચ્યું હશે, પણ હવે બધી ચીજોનું આ એક મંથમાં એકાદ વાર પણ એનું રિવિઝન થવું જોઈએ, રાઈટ? તો એક તો આ છે કે ફેક્ચ્યુઅલ ડેટા એકવાર જોઈ લેવાનો. તો એક બીજી વાત કરવી હતી મારે. હમણાં PSI કોન્સ્ટેબલની રિક્રુટમેન્ટની નોટિફિકેશન આવી છે. એ પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ઓફકોર્સ તમે એની પણ પ્રિપરેશન કરશો, એની માટે પણ વાંચશો, એનું પેપર પણ આપશો. પણ જો તમે સિરિયસલી STIની પ્રિપેર કરી હતી, તો હવે તમારો પૂરેપૂરી સ્ટ્રેટેજી ચેન્જ ના કરી દો. સ્ટીક ટુ ધીસ પ્રિપરેશન. એક નવી રિક્રુટમેન્ટ નોટિફિકેશન જ્યારે આવે ત્યારે એસ્પિરન્ટ સાથે શું થતું હોય છે કે થોડું એમ થાય કે ઓકે ચલો હવે એક બીજી એક્ઝામ પણ છે, તો એના માટે તૈયારી શરૂ કરી દઈએ, કદાચ આમાં તો નહીં થાય મારું. એવું ઓવર થિંકિંગ નહીં કરવાનું. જો તમે સિરિયસલી પ્રિપેર કર્યું છે તો સ્ટીક ટુ ધ પ્લાન, અને મોર ઓર લેસ સિલેબસ તો સેમ જ છે ને. આપણે એ એક્ઝામ માટે જે ભણવાનું છે અત્યારે પણ ભણી રહ્યા છીએ આપણે, તો એના માટે સતત પછી એ નવી રિક્રુટમેન્ટના વિડીયોઝ જોવા કે પછી વારંવાર એના વિશે સિલેબસ શું છે, પ્રિપરેશન કઈ રીતે કરશું, એ બધું હાલ પૂરતું તમે સાઈડમાં મૂકી દો. એનાથી ડિસ્ટ્રેક્શન્સ થાય, તો એનાથી થોડું બચો અને રિવિઝન પર ફોકસ કરો અત્યારે, બરાબર? સો યા, દેટ ઇઝ ઓલ. રિવિઝન, મોક ટેસ્ટ, PYQs, જસ્ટ. બાકી જો તમારે કંઈ વાત કરવી છે તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, મેલની નીચે ડિસ્ક્રિપ્શન્સમાં લિંક આપેલી છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.